અમદાવાદમાં આગામી 16 જુલાઈએ નીકળનારી પ્રભુ જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા છે। ભગવાન જગન્નાથની નગરચર્યાને લઈને રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ કોઈ કચાશ રાખવા માંગતી નથી। 16 જુલાઈએ યોજાનારી આ ભવ્ય રથયાત્રાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। ગૃહમંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને તંગ ગલીઓમાંથી પસાર થઈ સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી વિગતો મેળવી હતી। રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત કોઈ અડચણ ઊભી ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ગૃહમંત્રીના આ જાત નિરીક્ષણ બાદ સુરક્ષા વ્યવસ્થાના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે।